પંચાયતનું પ્રમુખ પદ બિન અનામત જાહેર થયું છે। બિન અનામત જાહેર થતાં હવે ભાજપમાં પ્રમુખ પદ માટેની ખેંચતાણ વધી છે। જીતેલા સભ્યોએ પ્રમુખ બનવા માટેનું લોબિંગ શરૂ કરી દીધું છે। તાલુકા પંચાયતમાં ભાજપે 20 બેઠક મેળવી છે। સૌથી વધુ ઠાકોર સમાજના ઉમેદવારોની જીત થઈ છે। જો ખેંચતાણ વધે તો કોઈ મહિલા પ્રમુખ જાહેર થાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે। તાલુકા પંચાયતમાં પ્રમુખ પદને લઈને આ ખેંચતાણ બિન અનામત આ પદ જાહેર થતાની સાથે જ નેતાઓના લોબિંગના સમાચાર સામે આવી રહ્યા છે। અમારા સંવાદદાતા હિમાંશુ પટેલ આ બાબતે પૂરી વિગતો આપી રહ્યા છે। હિમાંશુ, શું સ્થિતિ તાલુકા પંચાયતમાં જોવા મળી શકે? વાત કરીએ તો તાલુકા પંચાયતની ચૂંટણીમાં બીજેપીએ 20 જેટલી સીટો જીતી છે, જે આ વખતે તાલુકા પંચાયતના પ્રમુખ પદે બિનઅનામત જાહેર થયું છે। જેથી લઈ જે પણ બીજેપીના પ્રમુખ પદના દાવેદારો છે એમને લોબિંગ શરૂ કર્યું છે। જી ઓકે હિમાંશુ, તો અમારા સંવાદદાતા કહી રહ્યા છે તે અનુસાર 20 બેઠકો ભાજપે જીતી છે, ત્યારે હવે જીતેલા નેતાઓએ લોબિંગ શરૂ કરી દીધું છે। જોવું એ રહેશે કે પ્રમુખ પદની જવાબદારી કોને મળે છે।